તો સમ બધાથી આગળ છે ને જઈ વીણે કપા આમ કેટલો ફાસ્ટ થઈ વીણે કપા પણ 1 2 3 4 5 6 7 8 9 માંડવી હેકવાનું શરૂ ના હેકાઈ ગયું ના યાર ખાવાનું શરૂ છે કા જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ છે તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં તો અત્યારમાં જો વહેલા થઈ જશે ફ્રી અને આજે ઠંડી પણ છે અને જવાનું છે થોડુંક આઘું એટલે હાલીને જવાનું છે એટલે હે ને વહેલા નવરા થઈ અને ઠંડી હોય ને સવારમાં આપણે બોલીએ ને તો મોટામાં ધવાડા નીકળે કેમ કે અંદર શરીરમાં ગરમી હોય ને બહાર આવે તો જો હે ને બધા વીઆઈ ગયા છે દિવ્યા ઊભી છે હજી કા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે બધા મજામાં જશે તો આજે જવાનું છે આપણે હાલીને એટલે બહુ મજા આવશે ટાઢે ઉડી જશે હાલીને છે ને કે શાકની બણીઓ પડી છે એ લેવાની છે કે એ તમારે લેવાની છે અમારે લેવાની છે કાપા તો હે ને અહીંયા હાથો બાદ બધું કામ કરાવવું પડે કેમ કે બીજે ખેતર બદલવાનું એટલે સામાન હોય ઘણો બધો ચાલો છે ને ફટાફટ મળી વાળીએ છીએ મેં નવો તો ટિફિન અહીંયા ટીંગાડી દીધા છે અને બધા સાદરું ને એવું અહીં ટીંગાડી દીધું હવે હે ને અહીં કરી નાખો છે મસ્તીનો પઠ્ઠો થોડુંક તાપી લેવાનું છે તાપો તાપો કિશુ ટાઈટ લાગે હે પઠ્ઠો નામી જો ભાઈ લાંબી જો પઠ્ઠો અત્યારમાં કિશુબેન ને વીણા આવી જાય કા કિશુ હે કિશુ વાહ રહી ગયા ને હે જો દો સુરત દાદા એટલે સડી ગયા ને મસ્ત મજાની સવાર થઈ ગઈ એક હાર્યું છે ને અત્યારમાં વીણી નાખી તો વિચાર કરજો ક્યારે કામે સીડાય જો આવો છે કપા પાકેલો કાપા નાખી દઈએ અત્યારમાં નાખે એક કાપા ભરી લીધો કાં અત્યારમાં જો બધા કાપા નાખે ને દેવબેન આયલા આવે તો છે ને ચા આવી ગયો છે ને આપણે જાણશું ચા પીવા ઓલા શેઠે જવાનું છે બધા હાલવા મેળા દયુબેન ને હું ને કિશુબેન ને આમ પાછળ છે કેમ કે નાસ્તાના ટિફિન ત્યાં પીડ્યા ને ઓલા હેઠે એટલે ત્યાં આવ્યા જઈએ બધે ને કપાય આપણે આ સેટે કાઢવાનો છે એટલે કપાય અહીંયા કાપા વહી આવે નાસ્તો ત્યાં કરી લઈ જૂનો કપા વીણવામાં સારો હશે ને શું કહેવાય કે કદાચ આ રેકોર્ડ તોડી નાખવાનો છે વીણવામાં કેટલો કપા થાય ને તમને સાંજે કહેવો કે હા તો હું તો ઓછો વીણ કેમ કે મને હાથ દુખે નહીં તો વીણવાની બહુ મજા આવે મજા આવે ને કહીશું અમારે કહીશું બેન આપ કે બોલતા ને કેમ છે કાપો લીધા વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘણા બધા લોકોની કોમેન્ટ આવે ભાઈ તમારું ગામ કયું છે ક્યાં મજૂરી કરો છો તો હે ને જલ્દી 1K સબસ્ક્રાઈબ કરાવી નાખો ને એટલે બધા તમારા પ્રશ્નના સવાલનો જવાબ અમે દેવું સ્પેશિયલ વિડીયો બનાવશું અને હે ને ભાઈ મજૂરી કરવા આવ્યા છે એટલે મજૂરી તો કરવી જ પડે ઘણા બધાની કોમેન્ટ હોય કે બહુ મજૂરી કરો છો એમ આ પેટ સારું છે ને રળવા આવવું પડે કે હા નનકો એવો પેટનો ખાડો પૂરવા આપણે ગમે ના જવું પડે એવું ને કામ તો હું કહેવાય કે આપણે ઘરની ખેતી હોય ને તો કામ કરવું પડે ને આપણે ઘરની ખેતી લાગ નથી એટલે બહાર જવું પડે કમાવા માટે પણ કામ કર્યા વગર તો કોઈને હાલતું જ નથી ઘરનું હોય કે બહાર ગમે કામ તો કરવાનું જ છે આપણે કામ તો આપણે ખેતી નથી ને એટલે આપણે બહાર જવું પડે કામમાં એમ ને ઘરની ખેતી હોય તો 12 મહિને હોય ને આપણે ઘરની ખેતી થોડીક છે ને એટલે અમારે ખાલી છે ને 2-3 મહિના જ આવવાનું હોય એવું બધું છે મજૂરી કામ ભાઈ કરવું પડે અને ટાઈટના છે ને બહુ વહેલા ઊભા થાય ને સવારે તો તમને મેં આગળ બતાવ્યું છે કે અમે હાર્યું ક્યારે કાઢી નાખ્યું દીવ ગયું ને હાર્યું કાઢી નાખ્યું વિચાર કરો ને ક્યારે કામે ચડતા હજી કામમાં હે ને બાને ને બાપાને ને બધાને મેકીને આવવું પડે અને બહુ વહેલા કામે ચડી જાય ને સવારે વીણતા હોય ને તો હાથ બળતા હોય કેમ કે ઠાર પડેલો હોય ને એટલે કપા હોય ટાઢો આંગળીઓ બળવા મળે કે આખા પલ્લી જાય આપણે ઝાકળ આવે નાસ્તો માપસરનો કપા હતો ને એટલે પહેલા નથી છેલ્લી બાકી મોટો કપા આવે ને તો આપણે હાવ પલ્લી જાય હાલે તો ને ફટાફટ નાસ્તો કરી લે તો સમ બધાથી આગળ છે ને જઈ વીણે કપા આમ કેટલો ફાસ્ટ થઈ વીણે
કપા પણ બહુ મસ્ત હે, એકદમ સરસ મજાનો હે, ફૂલ પાકી ગયેલો કા જે વીણે મજા આવે. કેટલો ફાસ્ટથી વીણે, મારથી તેટલો વીણાય નહીં. આમ વીણવા પડે ત્યાં ભેગો થાય. કાલા વાગવાની બીક લાગે. હા એવું ને એટલે ન વાંધો. જોવો દો કપા દો કેટલો મસ્તીનો છે, ચોખ્ખા ગોટા બધા દો વાહે છે. નાની છે આગે વીણવાની મસ્ત જો દિવ્યા દો વીણે મસ્તીના ગોટા દો. તો બપોરા કરી આવી જશે આરામ કરવા. કઈ બાજુ? બંધણ ગોતવાના છે. દિવ્યાને જવાનું છે બણતણ લેવાની. આ 3 થાંભલા ભાંગી નાખીને જવું ભાઈ. ઈ ભાંગતા હશે ક્યાં ઈ કઈ બંધણ હે તો નારિયેળી હે. આ 3 થાંભલા હે ને તમે કહેતો તો આ ખેડૂ હે ને બહુ માલ લેવો આવે ને તે 3 ખૂંટા નાખીને તાર બાંધશે. તો આપણે જો અહીંયા કાંપો મેકી દીધો ને મસ્તીનો જો વડલાનો સાંયો છે, કડીક કરી લેવું આરામ. તો આવડે ને જો આમાં બધે લેવાના છે બણતણ. બપોરે તો આરામ કરવાનો ટાઈમ જ ન મળતો. ના રે બપોરે તો શું કે આરામ કરી તો સાંજે જઈને રાંધવું હે ને એટલે અહીંયા આપણે જા હોય ને ના આપણે લેવા ના હોય ન હોય ને તો 5 મિનિટ પૂરો થઈ જાય. આપણે અહીંયા હે ને વાડીએ જે વાડી વીણવા જાય ને ત્યાં બણતણ નહીં એટલે લેતા આવવાનું, કેમ કે આપણે એવું ને રહી ત્યાં બધો એવો બધો કંઈ સ્ટોક હોય નહીં. આમ હોય બણતણ પણ હોય જ્યાં વીણવા જાય ત્યાં હોય ત્યાંથી લેતા આવવાનું. હા તો જો આમાં બધે લાકડા પડ્યા છે કા હુકલ. હા જો આ બધા હુકલ જ છે જો આમાં. એટલે આવડા ઘડીક લે ને બધા એક ભારો 2 ભારા બનાવી લે. તો અમે છે ને બંધણ લઈ લેવું ને તો એ બધા ઊભા હોતા થઈ જાય, આપણે પોરો જ ન ખાવાનું. કેમ કે અત્યારે બહુ ટ્રાફિક છે ને એટલે જાજી વાર આરામ નહીં કરતા, અડધી કલાક જ આરામ કરી આવડે પણ તને ભારા કરી લે ને અમારે આરામ થઈ જાય થોડો ગમે. તો હું જાઉં છું ભારી નાખવા અને આવ્યો છે ચા, એટલે ભાઈને બધા બેઠા ચા પીવા. અને બહુ આઘું છે શેઢો, થાકી ગયો આખો. ભારી નાની છે, કંઈક લેવાનું એટલે બહુ થાક લાગે. જો તો બધી ભારી હોય ને અહીંયા પડી. આજ તો હુક્કા બોલાવી દીધા કપાના. હું જો પોગી ગયો છું, અહીં નાખી દેવાની. હા હેઠી પડી ગઈ હેરકી ભારી નો નખાણી. જોખવાનો છે કપા જો કપા એટલી ભારે અહીંયા. પછી આ 1 2 3 4 5 6 7 8 9 ભારી અમારે 4ની છે. 3 4 5 6 7 9 ભારી. હાલો એને ફટાફટ કપાસ જોખીને અહીંયા થપ્પી મારી દીધી બધે કપાની. આ બધો કપાસ જોખાઈ ગયો. કપાસ જોખાઈ ગયો ને હવે ભાગ્યા છે ઘરે. અને હે ને ઝૂંપડે પોગીને પછી કહું કેટલો કપાસ છે, કેમ કે ટોટલ મારવાનું બાકી છે. અને આજ તો ભૂકા કાઢ નાખ્યા છે ને મેં લીધા છે કાપા, કે બધા ફ્રી નથી ભણતરના ભારા ને એવું બધું છે. વિડીયોમાં રહેજો. અમારું કામ કેવું લાગે ને તમે કોમેન્ટમાં કહેજો. અત્યારે નાસ્તામાં એને સિંગ શેકવાનું શરૂ છે. જો માંડવી શેકવાનું શરૂ. ના શેકાઈ ગયું ના યાર ખાવાનું શરૂ છે. કા બહુ જ ભૂખ લાગી નાસ્તો કરવા તમને એમ છે? મને ભૂખ લાગી. બે બેન વાત કરતા જાય ને માંડવી શેકતા જાય ને તીખા ગાંઠિયા છે. જો હા હા રોટલાનો પછી થાય નાસ્તો કરે. નાસ્તો કરીને આજ લાગી છે બહુ ભૂખ. આવી જાવ તીખા ગાંઠિયા અને શેકેલી સિંગ ખાવા. અમારે દેવબેને શેકી નાખી. કા હા શેકી નાખી આપણે કપા કેટલો કપા તો દેવબેનને ખબર છે કેટલો કપા છે, કેમ કે લખતા હા દેવબેન. અમારે 10 દાણાની થી ને તેવી ભારી હતી. કેટલે તેવી? હા તેવી ભારી તો 9 ભારી હતી. એમ નહીં 10 ને 3 ઘઉં 10 ગણા 9 આપણી 9 ગણાની ને 5 ભારી ભાઈ ની એટલે તેવી ભારી થાય. હા એટલે ભારી છે ને બાકી કુલ ટોટલ છે ને દેવબેનને ખબર છે, કેમ કે જોખતા હોય કે પેલા લખતા હોય એટલે દેવબેનને ખબર હોય. ને હવે નાસ્તો પાણી કરીને પછી દેવબેનને પહોંચ્યો. અને શું કહેવાય કે કપા તો બહુ વહેલું સાહે ચડી. સવારે 7 વાગે ને કામે લાગી જાય ને 6 વાગ્યા સુધી સાંજે કપા વણી જાવ.
ત્યારે એટલો કપા થાય કાં દેવ બે હા હો તો એ થાય આજ અમારે 4 જણાનો 23 મણ છો તેવી મણ કપા 23 મણ કપાય છો દી ઉગે ને 6 વાગ્યા લગી કામ કરવાનું દી ઉગે ને હાથમાં ખેતર હા એ હાથમાં એમ જ કહેવાય ખેતરમાં એટલો કપાય અહીંયા એટલો કપા થાય ઉગે દે ખેતરમાં ને હાથમાં દે ખેતરમાં મહેનત કેવી થાય એ તો તમને ખબર જ છે કે એટલી ટાઈટ હોય ને ત્યારે સાહે લાગી રહી ને ત્યારે એટલો કપા થાય તો બાકી તો હે ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિષયો સાથે બાય બાય